અમિત શાહના આણંદ પ્રવાસ પહેલા રાજકારણ ગરમાયું છે। આગામી 6 જુલાઈએ અમિત શાહ અમૂલ ડેરીની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ નેતાએ અમૂલ સત્તાધીશો સામે બાંયો ચડાવી છે। કોંગ્રેસના અમિત ચાવડાએ અમૂલ સામે અનેક સવાલો ઉઠાવ્યા છે। અમૂલમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આગામી 1 જુલાઈએ અમૂલ બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવશે। આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના પશુપાલકો સાથે રહી અમિત ચાવડા કરશે ઉગ્ર દેખાવ। અમૂલના સત્તાધીશોના ભ્રષ્ટાચારની તપાસની માંગ કરવામાં આવી છે। અમૂલ બચાવવા માટે 1 જુલાઈએ ખેડૂતો, પશુપાલકો અને વ્યવસ્થાપક કમિટીમાં સભ્યો દેખાવ કરશે। એક તરફ કેન્દ્રીય મંત્રી અમિત શાહ આણંદ અમૂલમાં આવવાના છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા મેદાનમાં ઉતરવાની જાહેરાત કરતા સ્થાનિક ભાજપમાં દોડધામ થાય તો નવાઈ નહીં। જે રીતે અમૂલ એટલે પશુપાલકોની સંસ્થા છે, ખેડૂતોની સંસ્થા છે, લોકો લોહી પરસેવો પાડીને દૂધ અમૂલમાં ભરે છે। જે રીતે ભાજપના શાસનમાં અમૂલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ગેરવહીવટ થઈ રહ્યો છે, આજે આખા ત્રણેય જિલ્લાના લોકો, આણંદ, ખેડા અને મહીસાગરના પશુપાલકો એકી અવાજે કહી રહ્યા છે કે આ જ રીતે જો વહીવટ ચાલશે, આને રોકવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમૂલ ખતમ થઈ જવાના। અને ત્રણેય જિલ્લાના પશુપાલકો, ડેરીના સભ્યો, એના ચેરમેનો, વ્યવસ્થાપક કમિટીના સભ્યો સૌએ સાથે મળી અને નક્કી કર્યું છે કે અમૂલ બચાવવા માટે, અમૂલના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે, ગેરવહીવટને ખુલ્લો પાડવા માટે હવે રસ્તા પર ઉતર્યા સિવાય કોઈ વિકલ્પ નથી। આવનારી 1 તારીખે આ ત્રણેય જિલ્લાના પશુપાલકો, એના વહીવટકર્તાઓ અમૂલ બચાવવા માટે અમૂલ ડેરી સામે ધરણા કરશે અને સરકાર પાસે માગણી કરશે કે જે પણ વહીવટકર્તાઓ છે એના ભ્રષ્ટાચારની, ગેરવહીવટની તપાસ થાય અને અમૂલને બચાવવામાં આવે।